સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું જેણે ટ્રેડિંગ અને રોકાણની દુનિયામાં એમ કહી શકાય કે એક દંતકથાનું સ્થાન મેળવ્યું છે. હા, એડવિન લેફેવરનું રિમિનિસન્સીસ ઓફ અ સ્ટોક ઓપરેટર. બરાબર. આ પુસ્તક વિશે તો એમ પણ કહેવાય છે કે વોલ સ્ટ્રીટ પર આજે પણ ઘણા સફળ ટ્રેડર્સ આને પોતાની બાઇબલ માને છે. એ વાતમાં જરાય અતિશયોક્તિ નથી. જુઓ, 1923માં લખાયું, પણ આજે પણ એના સિદ્ધાંતો એટલા જ લાગુ પડે છે. આટલા વર્ષો પછી પણ? હા, કારણ કે ટેકનોલોજી ભલે બદલાઈ, બજારો ભલે બદલાયા, પણ જે મૂળ વસ્તુ છે, માણસ સ્વભાવ, જે બજારને ચલાવે છે, એ તો મોટેભાગે એવો જ રહ્યો છે. એટલે આ પુસ્તક એ માનવ સ્વભાવને સમજવાની ચાવી આપે છે એમ? બરાબર. આ કોઈ સૂત્ર નથી આપતું, પણ બજારના મનોવિજ્ઞાનને સમજાવે છે. અને રસપ્રદ વાત એ છે કે આ કોઈ ભારેખમ ટ્રેડિંગ મેન્યુઅલ નથી, આ તો વાર્તા છે. હા, એક કાલ્પનિક આત્મકથા જેવી. પાત્રનું નામ ભલે લેરી લિવિંગસ્ટોન હોય, પણ બધા જાણે છે કે આ વાત છે જેસી લિવરમોરની. એ જ જેસી લિવરમોર, જેણે શૂન્યમાંથી શરૂ કરી ટોચ પર પહોંચ્યા, બધું ગુમાવ્યું અને પાછા ઊભા થયા. અને એ પણ પોતાના બજારના વાંચન અને શિસ્તના જોરે. તો આજનો આપણો ઉદ્દેશ્ય એ જ છે કે આ માસ્ટરપીસમાં છુપાયેલા જ્ઞાનને, એના શાશ્વત સિદ્ધાંતોને સમજીએ. ચાલો ત્યારે શરૂઆત કરીએ લિવરમોરના શરૂઆતના દિવસોથી. સાવ નાની ઉંમરે કિશોરાવસ્થામાં જ એક કામે લાગી ગયા હતા, ખરું ને? હા, બોસ્ટનમાં એક સ્ટોક બ્રોકરેજ ફર્મમાં. પણ કોઈ મોટી પોસ્ટ નહીં. શું કામ કરતા હતા? કોર્ડબોર્ડ પર ભાવ લખવાનું. પેલો મોટો બ્લેકબોર્ડ હોય ને, એના પર ચોકથી શેરના ભાવ લખવાના. આખો દિવસ બસ આંકડા જ આંકડા. ઓહો બાપ રે, કંટાળાજનક કામ હશે. સામાન્ય માણસ માટે કદાચ હા, પણ લિવરમોર માટે નહીં. એમણે આ આંકડાઓની ઘટવદમાં કંઈક અલગ જ જોયું. શું જોયું? એમણે પેટર્ન જોવાનું શરૂ કર્યું. એક લય કે ભાવો અમસ્તા જ નથી બદલાતા. કોઈ મોટી ચાલ પહેલા ભાવો અમુક રીતે વર્તે છે. અચ્છા, એટલે એ ભાવની ભાષા સમજવા લાગ્યા હતા. બરાબર. અને પછી શું કર્યું? એમણે એક નાની નોટબુક રાખી. નોટબુક શેના માટે? આ બધી પેટર્ન્સ નોંધવા માટે. કયો શેર કયા ભાવે કેવી રીતે વર્તે છે, ક્યારે ઉછાળો આવે, ક્યારે ઘટાડો. ધીરે ધીરે એ નોટબુક એમનો ખજાનો બની ગઈ. અને પછી એ નોટબુકનું શું કર્યું? ખાલી નોંધી રાખ્યું? ના ના, એમને પોતાના અવલોકનો પર એટલો વિશ્વાસ બેસી ગયો કે એમણે પૈસા દાવ પર લગાવવાનું શરૂ કર્યું. ક્યાં? સીધા સ્ટોક માર્કેટમાં? ના, એ સમયે બકેટ શોપ્સ બહુ ચાલતી હતી. ક્યાં? બકેટ શોપ્સ એ શું હોય વળી? મેં સાંભળ્યું છે પણ બરાબર ખ્યાલ નથી. જુઓ, એ એવી જગ્યા હતી જ્યાં તમે ખરેખર શેર ખરીદતા નહોતા, ખાલી ભાવની વધઘટ પર શરત લગાવતા હતા. એટલે એક પ્રકારનો જુગાર જ ને? હા, કાયદેસર નહોતું અને છેતરપિંડી પણ થતી. પણ નાના માણસો માટે એ બજારમાં પ્રવેશવાનો રસ્તો હતો. લિવરમોર માટે તો જાણે એમની પેટર્ન ચકાસવાની લેબોરેટરી. અને એમની પેટર્ન કામ આવી? અરે ગજબની રીતે. એમની આગાહીઓ એટલી સચોટ પડવા માંડી કે એમના કરતાં મોટી ઉંમરના લોકો પણ વિચારમાં પડી જાય. અને એટલે જ એમનું નામ પડ્યું બોય પ્લન્જર. હા, બોય પ્લન્જર એટલે કે છોકરો જે મોટા દાવ લગાવે છે. કારણ કે નાની ઉંમરે મોટા અને હિંમતવાળા સોદા કરતા હતા. વાહ, શરૂઆતમાં જ આવી સફળતા. પણ એવું સાંભળ્યું છે કે આ બકેટ શોપ્સે એમના ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો. હા, એ જ તો એમની સિસ્ટમની સફળતાનો પુરાવો હતો. એ એટલું બધું જીતવા લાગ્યા કે બકેટ શોપવાળાઓને નુકસાન જોવા માંડ્યું. એટલે એમને કાઢી મૂક્યા. હા, એક પછી એક શોપમાંથી એમને ના પાડવામાં આવી. ત્યારે લિવરમોરને સમજાયું કે આ નાની ગલીમાં નહીં ચાલે. જો મોટું કામ કરવું હોય તો અસલી મેદાનમાં ઉતરવું પડશે. ન્યૂયોર્ક, વોલ સ્ટ્રીટ. બરાબર. એટલે એ ન્યૂયોર્ક આવ્યા, મોટી લીગમાં. પણ શું બકેટ શોપ જેવી જ સફળતા વોલ સ્ટ્રીટ પર મળી? ધાર્યા જેટલું સહેલું રહ્યું? ના, જરા પણ નહીં. વોલ સ્ટ્રીટ સાવ જુદી રમત હતી. કેમ? શું તકલીફ પડી? પહેલો મોટો ફરક તો માહિતીનો. બકેટ શોપમાં ભાવ થોડા મોડા મળતા. વોલ સ્ટ્રીટ પર ટિકર ટેપ પર ભાવ લગભગ રિયલ ટાઈમ. એટલે પેલી પેટર્ન પકડવી અઘરી બની ગઈ? હા, ખૂબ જ. અને બીજો મોટો પડકાર હતો પોતાના સોદાની અસર. પોતાના સોદાની અસર? એ કેવી રીતે? જો બકેટ શોપમાં એ ગમે તેટલા મોટા સોદા કરે, બજાર પર અસર ન થાય, કારણ કે એ વાસ્તવિક નહોતું. પણ વોલ સ્ટ્રીટ પર સમજાયું. જ્યારે બોય પ્લન્જર મોટો ઓર્ડર મૂકે એટલે ભાવ પર તરત અસર દેખાય. ખરીદવા જાય તો ભાવ ઉપર ભાગે, વેચવા જાય તો નીચે.
જે ભાવે ધાર્યું હોય એ ભાવે સોદો જ ન થાય. આને સ્લીપેજ કહેવાય. એમની જૂની સિસ્ટમ અહીં ચાલી નહીં. બાપરે, આ તો મોટો ફટકો કહેવાય. આટલી સફળતા પછી સીધી નિષ્ફળતા. અને એવું એકવાર નહીં. પુસ્તકમાં લખ્યું છે એમ 3-4 વખત એમણે પોતાની લગભગ બધી જ મૂડી ગુમાવી દીધી. દેવાળિયા થવાની અણી પર આવી ગયા. અચ્છી, હાર માની લીધી? ના, અહીં જ લિવરમોરની ખાસિયત દેખાય છે. દરેક મોટી હાર પછી એ નસીબને દોષ દેવાને બદલે શાંતિથી બેસીને વિચારતા હતા કે ભૂલ ક્યાં થઈ. બરાબર, મેં શું ખોટું કર્યું, મારી ગણતરી ક્યાં ખોટી પડી, બજારે મને શું શીખવાડ્યું. આ આત્મપરીક્ષણ, આ ભૂલોમાંથી શીખવાની ધગશ, એટલે જ એ દરેક વખતે વધુ મજબૂત થઈને પાછા આવતા. એમણે માન્યું કે બજાર ખોટું નથી હોતું, આપણો નિર્ણય ખોટો હોઈ શકે. નિષ્ફળતા જ એમની સૌથી મોટી શિક્ષક બની. અને આ અનુભવોમાંથી જ એમણે કેટલાક એવા નિયમો તારવ્યા જે આજે પણ એટલા જ મહત્વના છે. ચાલો એની વાત કરીએ. પહેલું, ટ્રેન્ડ તમારો મિત્ર છે. આનો શું મતલબ? આનો સીધો સાદો મતલબ છે કે બજાર જે દિશામાં જઈ રહ્યું છે એની સાથે ચાલો. પ્રવાહની સામે તરવાનો પ્રયત્ન ના કરો. એટલે કે બજાર ઉપર જતું હોય તો ખરીદો, નીચે જતું હોય તો વેચો. હા, લિવરમોરે જોયું કે એમની મોટાભાગની સફળતા ત્યારે જ મળી જ્યારે એમણે બજારની મુખ્ય દિશા, જેને એ ઓછામાં ઓછા પ્રતિકારની રેખા, લાઇન ઓફ લીસ્ટ રેઝિસ્ટન્સ કહેતા હતા, એ ઓળખીને એ પ્રમાણે કામ કર્યું. ઓછામાં ઓછા પ્રતિકારની રેખા. આ થોડું વધારે સમજાવશો. જેમ પાણી હંમેશા ઢાળ તરફ સહેલાઈથી વહે, તેમ બજાર પણ ભાવ અને વોલ્યુમના દબાણ હેઠળ એક એવી દિશા પકડે છે જ્યાં જવું સહેલું હોય. અચ્છા. એટલે જો ખરીદનારા વધુ હોય તો ઉપર જવાનો રસ્તો સહેલો. જવાનો. ટ્રેડરનું કામ આ મુખ્ય પ્રવાહ ઓળખવાનો છે, નાની મોટી ઉથલપાથલમાં ગૂંચવાયા વગર. પણ આ ટ્રેન્ડ ઓળખવો સહેલો છે? ઘણીવાર લાગે કે બજાર ઉપર જાય છે ને પછી ધડામ કરતું નીચે આવે. સહેલું તો બિલકુલ નથી. એ તો લિવરમોર પણ કહેતા. આ એક કળા છે. અનુભવ જોઈએ, અવલોકન જોઈએ, અને મુખ્ય ટ્રેનમાં પણ નાના ઉતાર ચઢાવ તો આવે જ, પણ મોટાભાગે પ્રવાહ સાથે રહેવું ફાયદાકારક છે. બીજો નિયમ, જે કદાચ સૌથી વધુ ચર્ચાય છે, નુકસાન ઓછું કરો, નફો વધવા દો. સાંભળવામાં બહુ સીધું લાગે છે, પણ પાડવું આટલું અઘરું કેમ? કારણ કે આપણા સ્વભાવની વિરુદ્ધ છે. આપણને ખોટ ગમતી નથી. હા, કોઈ સોદો નુકસાનમાં જાય એટલે આપણે આશા રાખીએ કે ભાવ પાછા આવશે. બરાબર. રાહ જોઈએ, નાની ખોટને મોટી થવા દઈએ, જાણે વેચી દઈશું તો ખોટ પાકી થઈ જશે. આ એક માનસિક રમત છે. અને નફામાં ઉલટું. હા, થોડો નફો દેખાય એટલે તરત ડર લાગે કે આ જતો રહેશે તો, એટલે ફટાફટ નફો લઈને નીકળી જઈએ. અને પછી ભાવ હજુ ઉપર જાય એટલે અફસોસ થાય. આપણે નુકસાનને મોટું થવા દઈએ અને નફાને નાનો જ રાખીને કાપી નાખીએ. લિવરમોર આનું શું કરતા? કેવી શિસ્ત હતી એમની? એમની શિસ્ત તો કડક, એકદમ કડક. નિયમ હતો કે જો સોદો ધારણાથી વિરુદ્ધ જાય અને નક્કી કરેલું નુકસાન જેમ કે 10% થાય એટલે તરત બહાર. કોઈ બીજો વિચાર નહીં, કોઈ આશા નહીં. અને જો નફામાં હોય તો? તો પછી અદ્ભુત ધીરજ, નાના ઉતાર ચઢાવથી ડર્યા વગર એ સોદાને પકડી રાખતા, જ્યાં સુધી ટ્રેન્ડ પલટાવાના સ્પષ્ટ સંકેત ન મળે ત્યાં સુધી. એટલે સરેરાશ ખોટ નાની અને સરેરાશ નફો મોટો. પણ આ માટે મન બહુ મક્કમ જોઈએ. લોખંડી મનોબળ વગર આ શક્ય નથી. ત્રીજો નિયમ પણ મનોવિજ્ઞાન સાથે જોડાયેલો છે. બજાર ક્યારેય ખોટું નથી, મંતવ્ય હોય છે. આનો શું અર્થ? આ સીધો અહંકાર, ઈગો સાથે જોડાયેલો છે. આપણને સૌને લાગે કે આપણે સાચા છીએ. હા, ટ્રેડિંગમાં આપણે શેર ખરીદીએ કારણ કે આપણને લાગે છે કે ભાવ વધશે. અને જો ભાવ ઘટે તો આપણો અહંકાર કહેશે, ના, હું સાચો છું, બજાર ખોટું છે, હમણાં ઉપર આવશે. લિવરમોર કહે છે કે આ વિચાર જ ઘાતક છે. એટલે બજાર જે કહે એ માની લેવાનું, આપણું એનાલિસિસ ગમે તેટલું મજબૂત હોય તો પણ? હા, ટિકર ટેપ એટલે કે બજારની ચાલ એ જ છેલ્લું સત્ય છે. તમારું સંશોધન, તમારી આશાઓ, બધું ગૌણ. જો બજાર તમારી વિરુદ્ધ છે તો નમ્ર બનીને સ્વીકારો કે કાં તો તમે ખોટા છો અથવા બજાર પાસે એવી માહિતી છે જે તમારી પાસે નથી. પોતાની ભૂલ સ્વીકારવી પડે, અહંકારને બાજુ પર મૂકવો પડે. બજાર સાથે લડવું નહીં, બજારને સાંભળવું. ચોથો નિયમ મોટા પૈસા મોટા સ્વિંગમાં છે. એટલે કે રોજ-રોજની નાની વધઘટ કરતાં
મોટા ટ્રેન્ડ પકડવા. બિલકુલ. લિવરમોર પોતે પણ શરૂઆતમાં ડે ટ્રેડિંગ જેવું કરતા હતા. પણ એમને સમજાયું કે સાચો મોટો નફો ત્યારે જ થાય જ્યારે તમે બજારના મુખ્ય વલણ, લાંબા ગાળાની તેજી કે મંદીને પકડી શકો. આ બિગ સ્વિંગ મહિનાઓ કે વર્ષો પણ ચાલે. પણ આવા મોટા ટ્રેન્ડમાં ટકી રહેવા માટે જબરદસ્ત ધીરજ જોઈએ ને. વચ્ચે કેટલી વાર ડર લાગે. હા, અને લિવરમોરના મતે આ સૌથી અઘરું કામ હતું. સાચા પડવું એ એક વાત છે, પણ સાચા પડ્યા પછી ધીરજ રાખીને બેસી રહેવું એ બહુ મુશ્કેલ છે. કેમ? કારણ કે મોટા ટ્રેન્ડમાં પણ નાના કરેક્શન્સ આવે, ભાવ થોડા નીચે જાય, એટલે મનમાં શંકા થાય કે ક્યાંક હું ખોખો તો નથી, નફો જતો રહેશે તો? એટલે આ બેસી રહેવાની કળા શીખવી પડે. બરાબર. જે આ માનસિક દબાણ સહન કરી શકે એ જ મોટો નફો કમાય. અને છેલ્લો, 5મો નિયમ, જે આજે પણ બહુ જ મહત્વનો છે. ટિપ્સ અને અંદરની માહિતીથી સાવધાન રહો. શું લિવરમોરને પણ ટિપ્સ મળતી? અરે પુષ્કળ. વોલ સ્ટ્રીટ તો હંમેશા અફવાઓનું બજાર રહ્યું છે. અને લિવરમોરે પોતે પણ શરૂઆતમાં આવી હોટ ટિપ પર ભરોસો રાખીને મોટી રકમ ગુમાવી હતી. ઓહ, પછી શું શીખ્યા એમાંથી? ટિપ્સ કેમ કામ નથી કરતી? એમણે તારવ્યું કે મોટાભાગની ટિપ્સ નકામી હોય છે. કાં તો ટિપ આપનારનો સ્વાર્થ હોય, કાં તો ટિપ જૂની થઈ ગઈ હોય. અને જો ખરેખર કોઈ પાસે અંદરની માહિતી હોય તો એ બીજાને શું કામ આપે? સાચી વાત છે. એટલે એમનો સિદ્ધાંત સ્પષ્ટ હતો. ફક્ત પોતાના સંશોધન અને પોતાના વિશ્લેષણ પર ભરોસો રાખો. બીજાના કહેવાથી સોદા ન કરો. આ વાત તો આજે સોશિયલ મીડિયાના જમાનામાં વધુ લાગુ પડે છે. બિલકુલ. આ 5 નિયમો તો ખરેખર ટ્રેડિંગની ફિલોસોફી જેવા છે. અને આના જોરે જ લિવરમોરે ઇતિહાસના 2 મોટા ક્રેશમાં કમાર કરી બતાવી, 1907 અને 1929. હા, એ એમની કારકિર્દીના શિખરો હતા. 1907માં અમેરિકામાં બેન્કિંગ પેનિક આવ્યું હતું. બજારો તૂટી રહ્યા હતા. ત્યારે એમણે શું કર્યું? એમણે બજારની નબળાઈ પારખી લીધી હતી અને મોટા પાયે શોર્ટ સેલિંગ કર્યું. એટલે કે બજાર ઘટવા પર દાવ લગાવ્યો. અને સફળ થયા. જબરજસ્ત. કહેવાય છે કે એક જ દિવસમાં એમણે પહેલો $1 મિલિયન કમાયો. ત્યારે જ એમને વોલ સ્ટ્રીટનો ગ્રેટ બેર કહેવાયા. વાહ! અને 1929ના મહાન ક્રેશ વખતે? એ જ કહાની, પણ ઘણા મોટા પાયે. 1920ના દાયકામાં અમેરિકામાં જબરદસ્ત તેજી હતી. બધા આંધળો વિશ્વાસ રાખીને ખરીદી રહ્યા હતા. પણ લિવરમોરને ખતરો દેખાયો? હા, એમને અતિશય ઊંચા ભાવો અને સ્પેક્યુલેશનમાં ભય દેખાયો. એમણે ફરીથી બજાર તૂટવાની આગાહી કરી અને ક્રેશ પહેલાં જ મોટી શોર્ટ પોઝિશન બનાવી. અને જ્યારે ઓક્ટોબર 1929માં બજાર તૂટ્યું? ત્યારે લિવરમોરની સંપત્તિ રોકેટની જેમ વધી. આજના હિસાબે અંદાજે $100 મિલિયન થી લઈને કદાચ $1.5 બિલિયન સુધીની કમાણી. અવિશ્વસનીય. પણ ઘણા લોકો એમના પર આરોપ મૂકે છે કે એમણે ક્રેશને વધુ ખરાબ બનાવ્યો. એમાં કેટલું તથ્ય છે? જુઓ, એ સમજવું જરૂરી છે કે લિવરમોર ક્રેશનું કારણ નહોતા. બજાર તો આર્થિક કારણોસર અને લોકોના ગભરાટથી તૂટ્યું. તો પછી? લિવરમોર તો માત્ર બજારના કુશળ વાચક હતા. એમણે આવનારા તોફાનને પારખી લીધું હતું અને તે મુજબ પોતાની સ્થિતિ ગોઠવી હતી. એમણે પરિસ્થિતિનો લાભ ઉઠાવ્યો, પરિસ્થિતિ ઊભી નહોતી કરી. એટલે કે એ બજારના સંકેતો સમજવામાં માહેર હતા. બરાબર. બીજા જે જોઈ કે સાંભળી નહોતા શકતા એ લિવરમોર જોઈ શકતા હતા. તો આ આખી ચર્ચા પરથી આ પુસ્તકમાંથી આપણે શું મુખ્ય બોધપાઠ લઈ શકીએ? મારા મતે સૌથી મોટો બોધપાઠ એ છે કે શેર બજાર હોય કે બીજું કંઈ, આ માત્ર આંકડાની રમત નથી. આના કેન્દ્રમાં છે માનવ મનોવિજ્ઞાન. એટલે કે બજાર એ લોકોના ડર, લોભ, આશા, અહંકારનું પ્રતિબિંબ છે. હા, અને એટલે જ આ રમતમાં સફળ થવા માટે બજારને સમજવા કરતાં પણ વધુ જરૂરી છે પોતાની જાતને સમજવી. બિલકુલ. તમારો સૌથી મોટો દુશ્મન બજાર નથી, પણ તમારી અંદર રહેલો ડર, લોભ, અધીરાઈ, અહંકાર છે. જે આના પર કાબૂ મેળવે એ જ લાંબો સમય ટકી શકે. એટલે શિસ્ત, ધીરજ, ભાવનાત્મક નિયંત્રણ અને ભૂલોમાંથી સતત શીખવું, આ જ સફળતાનો પાયો છે. ચોક્કસ. લિવરમોર પોતે પણ સંપૂર્ણ નહોતા. એ પણ ભાવનાત્મક ભૂલો કરતા હતા. પણ એમના સિદ્ધાંતો આજે પણ એટલા માટે જ કામના છે કારણ કે એ માનવ પ્રકૃતિની વાત કરે છે. ખરેખર, આ પુસ્તક માત્ર ટ્રેડિંગ વિશે નથી, પણ જીવનના ઘણા પાસાઓને સ્પર્શે છે.
એક રોમાંચક વાર્તા અને સાથે ઊંડું ચિંતન. અને એટલે જ આ ચર્ચાના અંતે એક વિચાર મૂકીને જઈએ. લિવરમોરે જે સિદ્ધાંતો આપ્યા, શિસ્ત, ભાવનાત્મક કાબુ, નુકસાન રોકવું, ટ્રેન્ડ સાથે ચાલવું, ભૂલોમાંથી શીખવું, શું આ ફક્ત ટ્રેડિંગ પૂરતા જ છે? સારો પ્રશ્ન છે. કે પછી જીવનના બીજા ક્ષેત્રોમાં, જેમ કે કારકિર્દીના નિર્ણયોમાં, સંબંધોમાં, કે પછી આપણી અપેક્ષાઓનું સંચાલન કરવામાં પણ આ એટલા જ ઉપયોગી થઈ શકે? આના પર વિચારવા જેવું ખરું.